તો દોસ્તો, આજે આપણે પાલનપુરના એક સજ્જન અને મોટા વેપારી એવા વીરજીભાઈ વાગડા સાથે ચર્ચા કરીએ છીએ. વીરજીભાઈને ધાર્મિક બાબતોનું ઘણું નોલેજ છે. ખાસ કરીને માતાજી ના જે કંઈ પ્રસંગો અને એમની જે વિધિ કરવાની હોય અથવા તો કોઈને નથી ભુવા પાસે જોવડાવતા એ રીતની બધી બાબતો છે, એમાં એનું એમને ખૂબ જ ઊંડાણપૂર્વકનું નોલેજ છે. તો આજે આપણને વીરજી કાકા સમજાવશે કે આ જે ભુવાઓ જે કંઈ દાણા નાખીને જુએ છે એની અંદર એનું લોજિક શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે. વીરજી કાકા, શું માનવું છે આપનું? આ જે ભુવાઓ દાણા નાખીને જુએ છે એ હકીકતો બધી સત્ય જ હોય છે? ભરતભાઈ, વસ્તુ તો સત્ય હોય છે, પણ હવે જેવો વિશ્વાસ અને સામે કેવો ભૂવો છે અને સામે કેવો વ્યક્તિ છે, બરાબર. અને મૂળ પૂર્ણ વસ્તુ મોટી છે. જો પૂનાય હોય તો આવા બધા દુઃખ આવતા જ નથી. અને જો શનિની હાડા હાથની પનોતી ચાલતી હોય તો એમાં દેવે કશું નથી કરી શકતું. જો વિધાન લેખમાં કોઈ મેઘ મારી જ નથી શકતું. ભગવાનની મોટી વસ્તુ છે. ઠીક છે, થોડો ઘણો કોઈ હોય દેવનું દુઃખ તો પાલી પાછળ કે 5,000 ધર્મા તો કરાય અને એનો ધર્મ આગળ વધારીએ તો એનું કંઈક સારું થાય. અચ્છા, પુણ્ય કમાવા માટે શું કરવું જોઈએ? કેવા કાર્યો કરવાથી પુણ્ય પ્રાપ્ત થતું હોય છે? કારણ કે એનો મેં પ્રશ્ન એટલા માટે પૂછ્યો કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમે કોઈને દાન કરો કે પુણ્ય કરો તો એક હાથથી કરો તો બીજા હાથને ખબર ના પડે, એ રીતે તમે દાન કરો કે પુણ્ય કરો. તો એવું કેવું પુણ્ય કરવું જોઈએ કે જેનાથી આપણને એનો જે એનો સદ માર્ગે વાપરેલું કહેવાય ધન, અને એનાથી આપણને જે પુણ્ય પ્રાપ્ત થવું જોઈએ થાય. આમાં એવું છે ભરતભાઈ કે પુણ્ય વસ્તુ એવી છે કે અબોલ જીવ છે. અબોલ જીવ કે બોલી નથી શકતું. પશુ છે, પક્ષી છે, ગાય છે, કોઈ પણ જનાવર છે એને જે બોલી નથી શકતું, એને નીર નાખો અને દોણા નાખો, પછી બીમારો થઈને ટ્રીટમેન્ટ કરાવો, એ વચ્ચે વધારે પુનાઈ મળે છે. બરાબર છે. એ સિવાય કોઈ દુખિયારો આવે તો આપણે દુઃખ ભાગી શકતા હોય તો આપણે આથી દુઃખ ભાગી આપવું. તો મંદિરોની અંદર જે દાન પેટીઓમાં અઢળક ધન જે મૂકવામાં આવે છે લોકો દ્વારા, કોઈ સોનાની ઈંટો અથવા ચાંદીની ઈંટો અથવા સોનાની બિસ્કીટો પણ મૂકવામાં આવે છે, તો એને તમે પુણ્ય કહેશો કે પછી એને કઈ રીતે મૂલવશો? એ બધું શું છે, દેખાવ છે. અને મંદિરમાં પૈસા મૂકવાથી ધર્મ થવું નથી. મંદિરનો પૂજારી ખોટો હોય કે ભૂવો ખોટો તે રસ્તા ખોટા માર્ગે વાપરે, ખોટી લાઈનમાં વાપરે, દારૂ પીએ, નાગાય કરે, ગમે તે કરીને પૈસા ખોટી વાપરે, ઉપરથી પાપ થાય છે. તો હમણાં જે શ્રી રામ મંદિરની અંદર આજે પણ તમે કદાચ મીડિયામાં વાંચ્યું હશે કે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એના જ કોઈ એક સભ્યએ એ રીતની કમ્પ્લેન કરી છે અને મેલ કર્યા છે ગવર્મેન્ટમાં કે 800 કરોડનો ખર્ચ થયો છે અને એની સામે 2,000 કરોડ આસપાસની કંઈક રકમનો ખર્ચ બતાવ્યો છે. તો એ બાબતે આપ શું કહેશો? ખોટું જ છે ભરતભાઈ, ખોટું જ છે. આટલા પૈસા સરકાર આટલી બધી વહીવટમાં હોય અને આટલો મોટો ખોટું થઈ જાય તો સરકાર ઊંઘમાં છે કે સરકારને કોઈ મિલીભગત, કોઈ અધિકારી, કોઈ મિનિસ્ટર મિલીભગતમાં હોય તો શક્ય બને. નકર નાના મંદિરનો સારો વહીવટ થાય છે ને કંઈક રૂપિયાની ગણતરી થાય છે. આની ઇફેક્ટ શું રહેશે? લોકો જે ધાર્મિક વૃત્તિવાળા જે લોકો હતા, જેમને શ્રદ્ધાથી મંદિરની અંદર અઢળક ધન આપતા હતા, દાન આપતા હતા, એ લોકો ઉપર આની શું અસર થશે? દિવસે દિવસે આની અસર એવી થશે કે લોકો દાન આપતે અચકાશે કે દાન આવી જગ્યાએ આપવું જ ના જોઈએ. એટલે મંદિરમાં દિવસે દાનની અસર, દાન આવતું બંધ થશે અને ધાર્મિક મંદિરોમાં આ મોટી અસર થશે ગમે ત્યારે. દેવી દેવતાઓ બાબતે અને ભુવાઓ જે દાણા નાખીને જુએ છે એ બાબતે પ્રજાને કોઈ સંદેશ આપશો આપ? પ્રજાને અમારું એવું કહેવું છે કે ભાઈ, સારો માણસ ચોખ્ખો હોય એની જોડે જ જવું. પૈસા ન લેતો હોય, ખોટું એનો ઇતિહાસ ના હોય. 5 માણસોને પૂછીને જો ભાઈ આ માણસ પાસે ભુવા જોડે જવું છે, આ ભુવો કેવો, તો અમારી ભાષામાં પોચ પંચેશ્વર કહેવાય, પોચ પંચ કહેવાય. 5 માણસો બોલે એમાં કંઈક સારું હોય અને ક્યાંક ભાઈ આના ત્યાં ના જવાય તો પાછું વળવું જોઈએ. એનો ઇતિહાસ જોઈને જવું. બધા ભુવા સરખા નથી. બધા માણસો જે 5 ઓગળી સરખી નથી, 5 માણસો સરખા નથી હોતા. એટલે આવા ખોટા માણસો જોડે જવું જ ન જોઈએ, એટલે કે નુકસાનકારક છે આવા જો તો. આપે અમારા દર્શક મિત્રોને આટલી ખૂબ જ સુંદર માહિતી આપી, ધર્મ વિશે આટલી વાતો કરી, દાન પુણ્ય વિશે વાત કરીને, ભુવાઓ વિશે જે માહિતી આપી એ બદલ અમે અમારા દર્શકો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. જય માતાજી.